નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। પ્રયાગરાજની ઘટનાના પાટણમાં ઘેરા પ્રત્યાઘાત, જગતગુરુ શંકરાચાર્યના અપમાન સામે હિન્દુ સમાજ લાલ ગુમ। પ્રયાગરાજના પવિત્ર માઘ મેળામાં જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્ત સેવાનંદ અને તેમના બ્રાહ્મણ અનુયાયીઓ સાથે પોલીસ દ્વારા કરવામાં આવેલા અભદ્ર વર્તનનો મામલો હવે દેશભરમાં ગરમાયો છે। પોલીસ દ્વારા બ્રાહ્મણોની ચોટી શિખા ખેંચીને કરવામાં આવેલા અપમાનના વિડીયો વાયરલ થયા બાદ પાટણ વિવિધ હિન્દુ સંગઠનો, NGO અને સામાજિક ટ્રસ્ટોમાં ભારે રોષ વ્યાપ્યો છે। સનાતન સંસ્કૃતિના રક્ષકો પર થયેલા આ પોલીસ દમનના વિરોધમાં પાટણની જનતા અને વિવિધ સંગઠનો મેદાને આવ્યા છે। આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે શનિવારે રોજ સવારે 9 થી 6 કલાક દરમિયાન પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં મુખ્ય ઉદ્દેશ સરકારને સદબુદ્ધિ પ્રાપ્ત થાય અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ભગવાન રામને પ્રાર્થના કરવામાં આવશે। ગૌ માતા વધને અટકાવવા માટે માગણી કરનાર જગતગુરુ શંકરાચાર્યને ઈશ્વરીય બળ પ્રાપ્ત થાય તેવો સંકલ્પ, બ્રાહ્મણોની શિખા ખેંચી મર્યાદા ઓળંગનાર જવાબદાર પોલીસ કર્મીઓ સામે તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ પાટણ સંગઠનોએ જણાવ્યું છે કે જગતગુરુનું અપમાન એ સમગ્ર સનાતન ધર્મનું અપમાન છે। પવિત્ર સંગમ તટ પર આસ્થાનું અપમાન કરનારા તત્વોને ક્યારેય માફ કરી શકાય નહીં। આ પ્રતિક ધરણા દ્વારા પાટણનો હિન્દુ સમાજ પોતાની આસ્થા અને ગૌરવની રક્ષા માટે એકજૂથ થઈને સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડશે। બોલો શંકરાચાર્ય ભગવાન કી જય, બોલો પરશુરામ ભગવાન કી જય, ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો। जगत गुरु शंकराचार्य की जय। આજના ધરણાનો કાર્યક્રમ અમે સવારે 9 વાગ્યાથી શરૂ કર્યો છે અને સાંજે 4 વાગ્યા સુધી અમે ભગવાનના સાનિધ્યમાં અને શંકરાચાર્યજીના સમર્થનની અંદર આ ધરણાનો કાર્યક્રમ કર્યો છે। માઘ મેળાના પવિત્ર પ્રસંગે કરોડો હિન્દુઓના હાજરીની અંદર હિન્દુઓના સૌથી સર્વશ્રેષ્ઠ ધર્મગુરુ છે એમનું યુપી પોલીસે ઘોર અપમાન કર્યું છે। એમની સાથે કાફલામાં જોડાયેલા ખૂબ જ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને અહીંયા મંદિરની અંદર શંકરાચાર્યના સમર્થનમાં અને યોગી સરકાર અને મોદી સરકારના ઘૃણાસ્પદ કૃત્યના વિરુદ્ધની અંદર અમે પ્રતિકાત્મક 2 દિવસનો કાર્યક્રમ રાખ્યો છે। આજે ધરણાનો કાર્યક્રમ થયા છે। આવતીકાલે સવારે 9 વાગ્યાથી ભગવાન જગન્નાથનો યજ્ઞ કરી અને ભગવાન શંકરાચાર્ય જે આપણા અવિમુક્તેશ્વરજી આપણા શ્રદ્ધાનું કેન્દ્ર છે એમના ગૌરક્ષા અને ધર્મની રક્ષા માટે પરમાત્મા એમને બળ પૂરું પાડે, એમનું મનોબળ જળવાઈ રહે એ હેતુથી અમે યજ્ઞનું આયોજન કર્યું છે અને બપોરે 1 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રામધૂનનું આયોજન કરી અમે ભગવાન રામને પણ પ્રાર્થના કરવાના છીએ કે જે સરકાર હિન્દુઓના વોટ લઈ અને હિન્દુત્વનો ઢંઢેરો પીટી અને સત્તા ઉપર આરૂઢ થઈ છે એ જ સરકારના પ્રેરિત જ્યારે અધિકારીઓ ધર્મગુરુનું અપમાન કરતા હોય ત્યારે અમને સદબુદ્ધિ આપે એવી માગણી સાથે અમે ભગવાન રામનું રામધૂન કરવાના છીએ। સનાતન ધર્મથી આજે વર્તમાન પરિસ્થિતિમાં દુઃખ સાથે એવું કહેવું પડે કે હિન્દુ ધર્મ સુરક્ષિત લાગતો નથી, એટલા માટે કે હિન્દુ ધર્મના સર્વોચ્ચ વડા પણ સુરક્ષિત નથી। એમના પણ હુમલો કરવામાં આવે, એમને અપમાનિત કરવામાં આવ્યા અને કદાચ એમને મારી નાખવાનું પણ એક ષડયંત્રનો ભાગરૂપા કાર્યક્રમ હતો, પણ ઈશ્વર કૃપાથી બચી ગયા છે એવું બધા સોશિયલ મીડિયા ઉપર અને અખબારી માધ્યમોથી જે અમે દ્રશ્યો જોઈએ છીએ એના પરથી એવો અનુમાનિત કરવા માટેના ઘણા બધા કારણો છે। સરકાર જોડે શું માંગ છે તમારી? સરકાર જોડે એવી માંગ છે કે આ બેરી સરકાર
શંકરાચાર્યને ન્યાય આપવા માટે જે અધિકારીઓ એમની સાથે આ વર્તાવ કર્યો છે, જેને માર માર્યો છે, શંકરાચાર્યના પાલખીનું છત્ર એ કોઈ સામાન્ય છત્રી નથી, એ હિન્દુ ધર્મનું છત્ર છે, એને તોડ્યું છે અને એ રીતે અપમાનિત કર્યા છે તો એ અધિકારીઓને સરકારે તાત્કાલિક એના પગલાં ભરવા જોઈએ એવી અમારી માગણી છે.